ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વલસાડની ઔરંગા નદીએ પોતાની ભયજનક સપાટી વટાવતા વલસાડના વહીવટી તંત્રએ વલસાડના કાશ્મીરનગર વિસ્તારમાંથી 150થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ઔરંગા નદીના પાણી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસતા વલસાડના વહીવટી તંત્ર અલગ અલગ ટીમો સાથે નીચાણવાળા વિસ્તારોમાં જઈને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે। વલસાડ શહેરમાં મોડી રાતથી અત્યાર સુધી 4 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા વલસાડ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। શહેરના મુખ્ય અંડરપાસ બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। વલસાડ શહેરના મોગરાવાડી અંડરપાસ તેમજ 40 ગામને જોડતો છીપડનો અંડરપાસ બંધ થઈ જતા વલસાડ શહેર તેમજ ખેરગામ તાલુકાથી આવતા જતા લોકોને 10 થી 15 કિલોમીટરનો ચકરાવો કરવો પડ્યો। વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી વટાવી ચૂકી છે। ભારે વરસાદના કારણે ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી છે। 4.55 મીટરે વહી રહી છે। તો શહેરના મોગરાવાડી અંડરપાસ તેમજ 40 ગામને જોડતો છીપડનો અંડરપાસ બંધ થઈ જતા વલસાડ શહેર તેમજ ખેરગામ તાલુકાથી આવતા જતા લોકોને 10 થી 15 કિલોમીટરનો ચકરાવો કરવો પડ્યો છે। સંવાદદાતા પ્રિયાંક જોડાયા છે। પ્રિયાંક, વરસાદને લઈને શું જાણકારી? જી, જે પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદ છે તેને લઈને કોલ્લક નદી અને પાર નદી વિસ્તાર અને ઔરંગા નદી વિસ્તાર જે છે એ જ્યાં જ્યાં પણ લો લાઇન બ્રિજ પર ત્યાં આવી રહ્યા છે તેના ઉપરથી પાણી જઈ રહ્યા હોય 12 જેટલા એવા રોડ બંધ કરવામાં આવ્યા છે, જેને કારણે લોકોએ ખૂબ મોટો ચકરાવો લેવો પડતો હોય છે। હાલની પરિસ્થિતિ એવી છે કે કોલ્લક નદીના 3 થી 4 લો લાઇન બ્રિજ પરથી પાણી જઈ રહ્યું હોય લોકોએ મોટા ચકરાવા લેવા પડી રહ્યા છે। આ સાથે દરિયામાં પણ ભરતી હોય ઉપરવાસમાં જે વરસાદનું પાણી છે એ દરિયામાં તુરંત ન જતું હોય તેને કારણે પણ પાણીનું સ્તર ઉપર થઈ ગયું છે, જેને લઈને તંત્ર દ્વારા ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે। સ્ટેટ અને જિલ્લા પંચાયત હસ્તકના જે રોડો છે તેના ઉપર સતત સંપર્ક સાધાઈ રહ્યો છે। તલાટી સરપંચ લોકો સાથે પણ સતત સંપર્ક રાખીને તંત્રએ જ્યાં જ્યાં જે જરૂર પડે તેની વ્યવસ્થા ઊભી કરવાની તમામ તૈયારીઓ કરી છે। જી, આભાર।